અત્યારે આપણે બેટ દ્વારકા કૃષ્ણ ભગવાનના મંદિરના પટાંગણમાં છીએ। આપ સૌ દર્શકો જાણો છો કે છેલ્લા લગભગ 6-8 મહિનાથી બેટ દ્વારકાની જે મુખ્ય મંદિર છે, ભગવાન દ્વારકાધીશનો રાણીવાસ કયો, ભગવાન દ્વારકાધીશનું ઘર કયો, અહીં જે પ્રકારે જે અરાજકતા છે અથવા મંદિરનો વહીવટ ચલાવવા માટે જે દેવસ્થાન સમિતિની રચના થઈ છે વર્ષો પહેલા, આ દેવસ્થાન સમિતિ જે કાર્ય કરવા જોઈએ અને જે મંદિરની પરંપરા, મંદિરની સંસ્કૃતિ, મંદિરની ધાર્મિકતા અને જે મંદિરની પૂજા પ્રણાલિકા છે એ વ્યવસ્થિત સુચારુ રૂપથી ચાલવી જોઈએ, તેના બદલે અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ છે। એ અમે નથી કહેતા, પરંતુ અહીંના પૂજારીઓ, બેટના રહીશો, આ તમામ લોકો જે દેવસ્થાન સમિતિનો જેને કહી શકાય ત્રાસ છે, આ ત્રાસ અંગે આપણે જોયું કે મંદિર પરિસરની અંદર આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં ભગવાન દ્વારકાધીશ જગત પિતાનું રાણીવાસ છે, ભગવાન દ્વારકાધીશનું ઘર છે અને અહીં પીવાના પાણીની વ્યવસ્થા નથી, ગંદકી છે, મંદિર પરિસરની અંદર કોઈ જાતની વ્યવસ્થા નથી અને આ વ્યવસ્થાઓ સુચારુ રૂપથી થાય અને ખાસ મુદ્દો કે જે વર્ષોથી, સેંકડો વર્ષોથી ભગવાન દ્વારકાધીશની મૂર્તિને જે ઘરેણાઓ, હીરા, માણેક, મોતી, પન્ના, આ ટાઈપના જે હીરા જડિત ઝવેરાત, આ ઝવેરાત આ 40-50 વર્ષથી દ્વારકાધીશ મંદિરની મૂર્તિને ચડતા નથી અને આ અમદાવાદમાં પડેલા છે એમ લોકો કહે છે, પરંતુ ક્યાં છે પર્ટિક્યુલર કોઈને ખબર નથી। તો આ તમામ વસ્તુઓને લઈને અમે 6-8 મહિનાથી જે દ્વારકા ટુડે મુહિમ ચલાવી રહ્યું છે, આ મુહિમના ભાગરૂપે આજે ફરીથી દ્વારકા ટુડે બેટ દ્વારકાના મંદિરે આવ્યું છે। કેટલાક લોકોનું આપણે અભિપ્રાય લેશું કે ખરેખર પરિસ્થિતિ શું છે। માટે બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિની રચના કરવામાં આવી છે અને અત્યારે આ લોકોની આ લડત ચાલુ છે। ત્યારે આપણે તરુણભાઈને પૂછ્યું, તરુણભાઈ, અત્યારે જે પરિસ્થિતિ છે બેટ દ્વારકા મંદિરની, પહેલા શું હતી, અત્યારે શું છે, અત્યારે શું અરાજકતા છે, તો અને એના માટે આપ શું કરી રહ્યા છો? જય દ્વારકાધીશ। પહેલા જે મંદિરની પ્રણાલિકા અને જે પરંપરા જે હતી, ભગવાન દ્વારકાધીશનો રાણીવાસ છે, 4 જગ્યાએ 4 રાણીઓના મહેલ છે, 4 જગ્યાએ ભગવાનને ભોગ આવે, રાજભોગ આવે ત્યારે પટ્ટા પથરાય, એ જૂની જે પ્રણાલિકા છે એ પ્રણાલિકા અત્યારે એકદમ નાબૂદ થઈ ગઈ છે ને એના હિસાબે હજારો યાત્રાળુઓને દર્શનની અંદર એકદમ પરેશાની થાય છે। બહાર મંદિરની અંદર ચપ્પલ કાઢવાનું ત્યાં છે, મોબાઈલ રાખવાનું ત્યાં છે, બહાર નીકળવાનો એ ગેટ છે, ફક્ત 10 ડગલા હાલો એટલે 2 વસ્તુ કરવાની છે, એટલે એના માટે યાત્રાળુઓને બહુ પરેશાની થાય છે। બીજું, મંદિરની અંદર અત્યારે જે બ્લોક નાખવાનું કામ હજી થયું નથી શરૂ, પણ એની પહેલા ખોદાણ કરી નાખ્યું છે। ખોદાણ કરી નાખ્યું છે એટલે એમાં જે પાણા છે એ આવનાર યાત્રાળુઓને પગની અંદર ખૂબ લાગે છે। તો જ્યારે જે કામ કરવાનું હોય એની 1 મહિના પહેલા એ લાઈન ખોદાય, પછી એના બ્લોક નખાય, ત્યારે એ કામ કરાય। અત્યારે હોળીનો દિવસ નજદીક આવી રહ્યો છે, એકદમ માણસો, પબ્લિકની ભીડ થશે, માણસોને ભીડ ન થાય ને માણસ સુચારુ રૂપથી ભગવાનના દર્શન શાંતિથી કરી શકે એવું અમે કહી છે। ને બેટ દ્વારકાની અમારી જે ધર્મરક્ષા સમિતિ બનાવી છે, અમે અગાઉ પણ બધી જગ્યાએ રજૂઆત કરેલી છે। એના પછી ભાજપ મહામંત્રી રત્નાકરજી સાહેબ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, બધાને રૂબરૂ મુલાકાત કરી છે, લેખિતમાં કીધું છે, પણ હજી સુધી એ જ પરિસ્થિતિ યથાવત છે। તો આની અંદર બધાએ વૈષ્ણવો તથા જે કાર્યકર્તાઓ, મોટા નેતાઓ છે, આની અંદર રસ લઈ ને યાત્રાળુઓને શાંતિથી નિરાતે દર્શન થાય એવું અમારું માનવું છે। आप पूरे भारत में यात्रा करने के लिए कहीं भी जगह जाते हैं, इस्कॉन मंदिर से जुड़े हुए हैं, तो आप कहाँ से हैं, क्या नाम है? आप दूसरे मंदिरों में जाते हैं और जगत मंदिर, ये जगत पिता का ये रानीवास है, क्या लग रहा है आपको? मेरा नाम अनिल कुमार मिश्रा है। मैं जनपद अयोध्या उत्तर प्रदेश से आया हूँ और पूरे देश के मंदिरों में जाता रहता हूँ, वहाँ की भी व्यवस्था देखता हूँ और आज जगत के पिता बेट द्वारिका में आकर यहाँ की व्यवस्था देखा। व्यवस्था और सब ठीक है, लेकिन कुछ कमियां हैं, उसमें सुधार की आवश्यकता है। सबसे पहले मंदिर के आस पड़ोस में सफाई की सुचारू व्यवस्था नहीं है, यात्रियों के बैठने के लिए भी सुचारू व्यवस्था नहीं है और जो भोजनालय है जहाँ पर प्रसाद, द्वारिकाधीश जी का प्रसाद वितरण हो रहा है, यहाँ भी एक लंबी लाइन है, धूप में लोग खड़े हैं, यहाँ भी एक छाया की व्यवस्था होनी चाहिए। दूसरी बात, जो
मंदिर में दर्शन की पद्धति है, बड़ी लंबी लाइन है, बहुत ज़्यादा भीड़ है, लोग एक दूसरे के ऊपर गिर पड़ रहे हैं, चोट खा जा रहे हैं, अच्छे से दर्शन नहीं हो रहा है। तो मंदिर प्रशासन को भी इसमें व्यवस्था में सुधार करते हुए एक समुचित तरीके से जो दर्शन की का जो तरीका है वो, जिससे लोगों आसानी से लोग दर्शन कर लें। और बहुत खुशी हुई आज द्वारिका धाम में आकर, बहुत अच्छा लगा। बशर्ते मंदिर प्रशासन थोड़ा और सुधार कर ले और ये उत्तर जो यहाँ की गुजरात की सरकार है वो थोड़ा सुधार कर दे, विकास के कुछ जो जरूरत की आवश्यकताएं हैं उनको पूरा कर दे तो बहुत। देवस्थान समिति बेट मंदिर में જે કામગીરીથી માંડીને અવ્યવસ્થાઓ બધી છે એના માટે એક અમે ગામના લેવલે બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનું આજથી 8 મહિના પહેલા આયોજન કર્યું હતું અને એના નેજા હેઠળ અમને જે કાંઈ પણ આમાં ક્ષતિઓ જણાણી એ બધી અમે દ્વારકાથી પ્રાંત અધિકારી મામલતદારથી માંડી અને તમામ અધિકારીઓ પદાધિકારીઓ મિનિસ્ટરો રાષ્ટ્રપતિઓ રાજ્યપાલશ્રીઓ બધાને અમે આવેદનો આપેલા છે પણ હજી સુધી કોઈ પણ નક્કર પગલાં જે સમીરેન પાર્ટી છે એની અગેન્સ્ટમાં ક્યારે લેવાના નથી। જે આજથી 8 મહિના પહેલા વ્યવસ્થાઓ હતી આજ સેમ વ્યવસ્થાઓ છે, એ વ્યવસ્થાઓ બગડેલી છે, એ સુધરી નથી। મેઇન અમારી માંગ છે કે ભાઈ વર્ષો પહેલા સોનાના દાગીનાઓ જે અબજો રૂપિયાની કિંમતના છે, જેમાં ડાયમંડ છે, સોનું છે, એ અમદાવાદ ગયા છે। ક્યાં છે અમદાવાદ એ કોઈને ખબર નથી। આ નિંભર મેનેજમેન્ટ વાળા કોઈને પણ જવાબ નથી આપતા। તો આ મંદિરના આટલા બધા જે વર્ષો જૂના દાગીનાઓ છે, જે ભગવાનને ખરેખર અંગીકાર કરવાના હોય એ પણ ક્યાં છે એ જવાબ નથી આપતા। બીજા નંબરમાં પુષ્ટિ સંપ્રદાયના આધીન મંદિર છે, નાથદ્વારાની ટીપણી મુજબ અહીંયા બધી સેવા થવી જોઈએ। ચારે ભંડારના 4 રસોઈ અલગ છે, 4 બાલભોળ અલગ હતા, પણ જ્યારથી ધરતીકંપ આવ્યો ત્યારથી બધું એ વ્યવસ્થાઓ બંધ કરી દીધી અને આ જેમ ફેક્ટરી હોય એ રીતે 2 રસોડા કરી નાખ્યા, 2 બાલભોગ થઈ ગયા। મને તો એ પણ કહેતા દુઃખ થાય છે કે ગુજરાતના આટલા બાવાશ્રીઓ જે છે, જે ખરેખર પુષ્ટિ સંપ્રદાયને અનુસરી છે ને એ ભગવાન પછીનું સ્થાન બાવાશ્રીનો છે, તો એ પણ પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના બાવાશ્રીઓ મહારાજશ્રીઓ પણ જાગૃત નથી થતા। આ બહુ દુઃખની વાત છે। તમે અત્યારે જુઓ હોળીનો એટલો તહેવાર આવશે, એની અંદર પણ એક્ઝિટ ગેટ નવો બનાવવાનો છે, બરાબર છે, પણ તમે પ્લાનિંગથી કરો ને। એક જ ગેટની અંદરથી એક્ઝિટ છે ને એક જ ગેટની અંદરથી આઉટ ને ઇન બંને છે, તો પબ્લિકને કેટલી બધી તકલીફ પડે છે। આ કોઈ પણ અહીંયા વ્યવસ્થા છે એ બધી અવ્યવસ્થાઓ જ છે અને અમે લોકલ ધારાસભ્ય છીએ, અમારા લોકલ સાંસદ આ બધાને અવારનવાર રજૂઆતો કરીએ છીએ। જ્યારે અહીંયા મિનિસ્ટરો આવે છે, અહીંયા ગાંધીનગરથી કે દિલ્હી લેવલના જે કંઈ અધિકારીઓ પદાધિકારી આવે છે એને રૂબરૂ પણ અમે વાતચીત કરીએ છીએ અને આવેદનો તો બહુ બધી વખત આપ્યા છે, પણ હજી સુધી પરિણામને નામે 0 છે। આપણે એમ કહીએ કે આપણે શું કહેવાય કે ભગવાન કે મા બાપને આશીર્વાદ હોય છે, પણ મને એ ન સમજાતું કે આ સમીરેન પાર્ટી અધિકારીઓ પદાધિકારીઓ પર કેમના આશીર્વાદ છે કે હજી સુધી એક પણ વસ્તુ એ લોકો પોઝિટિવ કરવા માટે તૈયાર નથી। એટલે અમે તો હવે દ્વારકાધીશના શરણે છીએ કે ભગવાન કંઈક આમાંથી રસ્તો કરે અને બધાને કંઈક આમાં સારી વ્યવસ્થા મળે। ગુજરાત સરકારે આ જ બજેટની અંદર યાત્રા વિકાસધામ બોર્ડ અને યાત્રાળુઓની વ્યવસ્થા માટે 10,000 કરોડ રૂપિયા વાપર્યા છે, તો એ વાપર્યા છે તો બેટમાં ક્યારે વપરાશે અને કોણ કરશે વ્યવસ્થાઓ? જો બેટ દેવસ્થાન સમિતિની હસ્તક કાંઈ પણ કામ થશે તો એનું પરિણામ તો કે મિનિસ્ટરથી માંડી અને સચિવ સેક્રેટરી કે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી એને અમારી રજૂઆત છે, નમ્ર નિવેદન છે કે અમારી જે અરજી છે બેટ દેવસ્થાન સમિતિની અગેન્સ્ટની અંદર એના મુદ્દાઓ તમે ધ્યાને લ્યો, જરૂર પડે તો અમને રૂબરૂ બોલાવો, અમે ડિસ્કસ માટે તૈયાર છીએ, તો જ આનું ડેવલપમેન્ટ થશે। હવે બીજી વાત આવી તમારી બ્રિજની કે સિગ્નેચર બ્રિજ બનશે, તો અત્યારના આ પબ્લિકની હાલત છે તો અમારા ધારણા મુજબ કે લગભગ દિવાળીની અંદર સિગ્નેચર બ્રિજ ચાલુ થઈ જશે। તો મને નથી લાગતું તો એન્ટ્રી ગેટે કદાચ દિવાળી પહેલા થાય। આ લોકો જેમ ગોકળગાયની ગતિએ કામગીરી કરે છે, એક જ કોન્ટ્રાક્ટર છે, એ એની રીતે અનુકૂળ 2-4 લેબરો રાખી અને કામ કરે છે, આ ગતિએ કામ કરશે તો આવનાર સમયની અંદર સિગ્નેચર બ્રિજ એ એક આપણા માટે ખરેખર નમૂના રૂપ થઈ જશે। પણ એ નમૂના રૂપ અને વખાણવા લાયક વસ્તુની પાછળ અહીંયા જે ખરાબ બેટ દેવસ્થાન સમિતિની અવ્યવસ્થાઓ છે એ આપણે બેટ દ્વારકા માટે ખરેખર કલંકરૂપ કહેવાશે। એવી વ્યવસ્થા આ લોકો કરે એવું મને પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય। ધર્મેન્દ્રભાઈ, એક વસ્તુ છે કે આપે આની પહેલા પણ જણાવ્યું હતું ને બીજા લોકોએ બેટના જણાવ્યું કે જે દેવસ્થાન સમિતિ છે એના પ્રેસિડેન્ટ છે સૌરભભાઈ પટેલ અને ઉપાધ્યક્ષ છે સમીરભાઈ પટેલ। જે સમીરભાઈ પટેલ છે એ લઠ્ઠાકાંડમાં ક્યાંક ને ક્યાંક આરોપી સરકારે જાહેર કર્યા છે, તો અત્યારે એ જ વ્યવસ્થા ચલાવે છે અને અત્યારે મેં અહીંયા જાણ્યું તો વહીવટદાર અત્યારે 1 મહિનાની રજા ઉપર છે।
અધ્યક્ષ ઉપાધ્યક્ષ આવતા નથી, લોકલ ટ્રસ્ટીઓ કોઈ રસ નથી લેતી, એકમાત્ર ક્લાર્ક છે દિનેશભાઈ બદિયાણી બધું વહીવટ હલાવે, એના વિશે શું પ્રકાશ પાડશો? ખાસ કરીને જે સૌરભભાઈ પટેલ છે એ બહુ બીજી માણસ છે, અગાઉ મિનિસ્ટર હતા અને મોટા ઉદ્યોગપતિઓ છે, એટલે બટ નેચર છે કે એને આવી કોઈ નાની સંસ્થામાં ઇન્ટરફિયર બહુ થવાનો સમય ન હોય અને ઇન્ડિયા કરતાં વિદેશ વધારે લે છે. જે કંઈ કરતા હતા છે એ સમીરભાઈ પટેલ જ છે, એ જ બધું કરતા અને અહીંની જે વ્યવસ્થાપક જે છે એ કરે છે અને લોકલ ટ્રસ્ટીઓ છે. તો કોઈ પાસે વન મેન શો આર્મી જેવું અગાઉ પણ મેં કીધું હતું કે આ એક સમીર કંપની જ છે, સમીરભાઈ પટેલ એન કંપની જ હું તો કહું એને કે એ જ ચલાવે છે. અને જ્યાં સુધી એ દેવસ્થાન સમિતિ બોર્ડની અંદર હશે તો અમને નથી લાગતું કે આનો કોઈ વિકાસ થાય કે સરકારની પ્રોપર જે ગ્રાન્ટ ફાળવે છે એનો પણ યુઝ થઈ શકશે. તો ખાસ કરીને અત્યારે જે મંદિરની અત્યારે 8 દિવસ પછી હોળીનો તહેવાર છે, તો આ વ્યવસ્થાઓ બધું દિનેશભાઈ બદિયાણી ચલાવે છે, તો દિનેશભાઈ બદિયાણી વિશે શું કહેવું છે, કેવું વ્યવસ્થા ચલાવે છે? દિનેશભાઈ બદિયાણીને તો હવે અમારે શું કહેવાનું, એ પોતે રોજ પોતાની નજર સમક્ષ દરેક વ્યવસ્થાઓ અને અવ્યવસ્થાઓ જોઈએ જ છે. તો અમારી તો એને નમ્ર અપીલ છે કે ભાઈ એટલીસ્ટ અમારું બેટ ધર્મ રક્ષા સમિતિ કે અમારા ગ્રામજનોને તમે ધ્યાનમાં ન લ્યો અમારી કોઈ પણ વાત તો કાંઈ નહીં, પણ તમે લોકો રૂબરૂ જુઓ છો કે પબ્લિકને કેટલી તકલીફ પડે છે. એક માનવતાના ધોરણે તમે યાત્રાળુઓને ઓછી તકલીફ પડે, પીવાના પાણીની આવી તકલીફ છે, પીવાનું પાણી છે, આગળ એટલી ગંદકી છે, આ જે સામાન્ય વસ્તુઓ છે એ કરી દઈએ ને તોય ભગવાન અમે તો એનો ઉપકાર માનશું. ખૂબ ખૂબ આભાર. ખાસ તો હું દ્વારકા ટુડે ની મીડિયા ચેનલ અને બુદ્ધવા ભાટી અને ખાસ ખબર રાજકોટ એમનો એક હૃદયપૂર્વક આભાર માનવા માગું છું કે છેલ્લા 8 મહિનાથી એ લોકો સતત અમારી સાથે જોડાયેલા છે. અમારો કાંઈ પણ અવાજ હોય એ મીડિયા લેવલે નિસ્વાર્થે પોતાના ખર્ચે દ્વારકાથી મીઠાપુરથી આવી અને આ એક જે ભગીરથ કાર્ય અમે ઉપાડ્યું છે એમાં એનો સંપૂર્ણ સહકાર છે. જે બદલ દ્વારકા ટુડે ના પત્રકાર શ્રી બુદ્ધવા ભાટી અને ખાસ ખબર રાજકોટ એમનો એક બેટ દ્વારકા ધર્મ રક્ષી સમિતિના મંત્રી તરીકે હું એક હૃદયપૂર્વક એમનો આભાર માનું છું. જય દ્વારકાધીશ. एक और यात्री हमारे साथ जुड़े हैं और यहाँ मंदिर में दर्शन करने के बाद हम जब शूट कर रहे थे तब हमारे पास आके बोले कि भाई अव्यवस्था है बहुत. सर आपका नाम और क्या आपको लगा? हमारा नाम गणेश प्रसाद गुप्ता है, हम बमनान बस्ती जिला के हैं और यहाँ हम दर्शन करने आए हैं. यहाँ का व्यवस्था बहुत गड़बड़ है. वहाँ पर न्याय वाले भी वहाँ पैसा मांगते हैं, 3000 दीजिए, तब वहाँ भी व्यवस्था बहुत मुश्किल से भीड़ इकट्ठा कर देते हैं. और जब यहाँ भी आए तो यहाँ भी यही हाल है भीड़ का, न कोई यहाँ प्रशासन है न कोई यहाँ पुलिस का व्यवस्था है. यहाँ व्यवस्था बहुत गड़बड़ है. ધર્મ રક્ષા સમિતિના પ્રમુખ તરીકે મારું એવું કહેવાનું થાય છે કે મંદિરની જે અવ્યવસ્થાઓ હતી ને એના વિરોધમાં અમે આ જે ધર્મ રક્ષા સમિતિ બનાવી છે કે મંદિર દ્વારકાધીશ ભગવાનનું છે અને દ્વારકાધીશ ભગવાનના મંદિરનું કામ છેલ્લા 2002 થી ચાલુ છે, હજી પૂર્ણ નથી થયું. સારી રીતે થાય એટલા માટે અમે સમિતિ બનાવી છે કે ભવિષ્યમાં પણ આ મંદિરને જોવા માટે કરોડો લોકો આવવાના છે અને દેશ વિદેશથી માણસો પણ જોવા આવે છે. પણ આ મંદિરના જે સંચાલન જે થઈ રહ્યું છે આ મંદિરનું અને જે ગોકુળ ગતિ કામ કહેવાય એ રીતે આ કામ થઈ રહ્યું છે. હાવ ધીમી ગતિએ કામ થઈ રહ્યું છે અને એકદમ ખરાબ પરિસ્થિતિમાં કામ થઈ રહ્યું છે. હાલ સિગ્નેચર બીચ બને છે, ટૂંક સમયમાં દિવાળી આસપાસમાં તેમનું ઓપનિંગ બી છે અને આપણા નરેન્દ્ર મોદી સાહેબનો એ પ્રોજેક્ટ છે જે હમણાં જ તાત્કાલિકમાં દિવાળી આસપાસમાં જ એનું ઓપનિંગ થવાનું છે. તો આજે પબ્લિક જે આવે છે તેના કરતાં તનગણી ત્યારે પણ પબ્લિક આવશે. પણ આ ધીમી ગતિએ જે કામ થઈ રહ્યું છે મંદિરનું એમ લાગે છે કે એ કામ દિવાળી પહેલાં નહીં થઈ શકે. અને હાલ નાતાલનું ટ્રાફિક એટલું બધું ગયું, ખૂબ અવ્યવસ્થાઓ હતી, યાત્રાળુઓ ખૂબ હેરાન થયા છે. અને આજની તારીખે હાલમાં પણ હોળીનો તહેવાર આવે છે પણ બેટ દેવસ્થાન સમિતિ તરફથી યાત્રિકો માટે કોઈ આજની તારીખે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી નથી. ખાસ કરીને અજયભાઈ, અહીંયા બેટ દેવસ્થાન સમિતિ દ્વારા કેટલાક કર્મચારીઓ રાખવામાં આવેલ છે મંદિરમાં. 2-3 કર્મચારીઓએ પોતાના નામ ન દેવાની શરતે મને એમણે કીધું કે અમને કોઈ લઘુમતી વેતન મળતું નથી, અમને કોકને 5000 કે કોકને 6000 આટલું વેતન મળે છે. તો શું કહેશો આપ? અહીંના લોકલ છો એટલે જાણો છો. મંદિર બેટ દેવસ્થાન સમિતિની અંદર 100 થી ઉપર કર્મચારીઓ કામ કરે છે, જેમને અંદર અમુક માણસોએ પોતાની જિંદગી છે ને પૂરી કરી નાખી છે. 40 50 વર્ષની સર્વિસ છે, તેમનો પગાર આજની તારીખે 7 થી 8000 રૂપિયા છે. અને મંદિરની બેટ દેવસ્થાન સમિતિની મોટામાં મોટી ખરાબ બાબત કહેવાય ને તો જે નવો કર્મચારી જે હોય ને તેમનો પગાર સ્ટાર્ટિંગથી 10,000 રૂપિયા.
અને જે 40 વર્ષથી માણસ સર્વિસ કરે છે તેમનો પગાર સ્ટાર્ટિંગથી 800 રૂપિયાથી કરી અને 7,000 સુધી માંડ પહોંચ્યો. 40 વર્ષની સર્વિસ. બીજા નંબરની અંદર લઘુમતી વેતન એ લોકોને આપવાનું આવતું નથી. ત્રીજા નંબરની વ્યવસ્થા ત્રીજા નંબરનું કહેવામાં એ આવે છે કે જ્યારે પણ કર્મચારી નિવૃત્ત થાય છે તેને ધક્કા ખવડાવીને પૈસા આપવામાં આવે છે. એનો જે કાંઈ પીએફ કે જે કાંઈ જમા થયું હોય એ કોઈ દિવસ ટાઈમે તેમને મળ્યું નથી. 10 12 વર્ષે એને પ્રીપીએફ આપવામાં આવે છે. માણસો મરી જાય છે તે પછી પણ એને પીએફ આપવામાં આવેલું નથી. અને લઘુમતી વેતન તો કાયદેસર લાગુ પડવું જોઈએ. કર્મચારીઓને લઘુમતી વેતન મળવું જોઈએ. પણ આ નિર્ભર તંત્ર દ્વારા આ કોઈ વ્યવસ્થા કરવામાં કર્મચારી માટે આવ્યું નથી. 40 વર્ષની માણસોની સર્વિસ છે પણ 1 રૂપિયો પણ પગાર વધારો કરવામાં આવતો નથી. અને નવો કર્મચારી કોઈ પણ આવે તેને વ્યવસ્થાના રૂપે 10,000 થી સ્ટાર્ટિંગ 40,000 સુધી વ્યવસ્થાપકનું આપણે છીએ તે વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે કે જે દ્વારકાધીશનું ઘર રાણીવાસ કહેવામાં આવે છે. અને અત્યારે જે કૃષ્ણ ભગવાન અને હોળી આ એકંદરે જોવા જઈએ તો બનારસમાં બધી જગ્યાએ હોળીનો તહેવારોમાં લાખો માણસો હોળીનો તહેવાર કૃષ્ણ મંદિરમાં ઉજવે છે. એવી જ રીતે લાખો યાત્રિકો દ્વારકા અને બેટ દ્વારકા બહારથી ચાલીને આવે છે. ત્યારે આપણે મંદિર દેવસ્થાન સમિતિ છે એના વહીવટદાર મિસ્ટર ચૌધરી સાથે વાત કરી. તેણે કીધું કે હું 1 મહિનાની રજા ઉપર છું. એમની બદલે આ દિનેશભાઈ બદિયાણી અત્યારે આ ચાર્જમાં છે. એટલે બેટ દ્વારકા દેવસ્થાન સમિતિ આ મંદિરનું જે સંચાલન કરે છે. તો હોળી વિશે બદિયાણીભાઈ ખાસ કરીને હોળીનો તહેવાર આવે છે, લાખો યાત્રિકો દ્વારકા આવશે, બેટ દ્વારકા પણ આવશે. અને અત્યારે પરિસ્થિતિ આપણે જોઈએ છીએ ઘણી બધી અરાજકતા છે. તો શેના માટે આવી અરાજકતા છે? નાતાલના તહેવારમાં પણ બહુ બબાલ થઈ હતી, ધારાસભ્યએ ધક્કો ખાવો પડ્યો હતો, તમારા ઉપાધ્યક્ષ પણ હાજર હતા અને વન વે બાબતે થયું હતું. શું કહેશો આપ? આમાં એવું છે કે અત્યારે યાત્રાધામ વિકાસ સમિતિના કામ ચાલે છે મેઇન ગેટ ઉપર, એટલે થોડું ઈ પણ અડચણ છે. અને મંદિરની અંદર કામ ચાલતું હોવાથી એટલે થોડી ઘણી તકલીફ પડે છે. છતાં અમે ટ્રાય કરીએ છીએ જેટલું બનશે એટલું યાત્રાળુઓની સુવિધા સચવાય એવી અમે પ્રવૃત્તિ કરશું. બદિયાણીભાઈ, ખાસ કરીને આપણે જ્યાં ઊભા છીએ ખૂબ જ તડકો છે. અત્યારે આ ફાગણ મહિનો આવી ગયો છે. બપોરના સમયમાં ખૂબ તડકો હોય છે. બપોરના 12:30 વાગે મંદિર બંધ થઈ જાય, 4 વાગે 5 વાગે ખુલે છે. 1 થી 5 યાત્રિકો હજારોની સંખ્યામાં યાત્રિકો હોય છે. છાંયણું ક્યાંય છે નહીં. બીજા નંબરની અંદર પીવાનું પાણી છે, યાત્રિકોને બેસવાની કે આરામ કરવાની કોઈ વ્યવસ્થા નથી. તો કમસે કમ હોળી જ્યારે આવે છે ત્યારે આ દેવસ્થાન સમિતિ શું આમાં કરશે? એના માટે મંડપ બાંધવાનો ઓર્ડર આપી દીધો છે. વધીને 1 થી 2 દિવસની અંદર આખા ચોકમાં અંદર બહાર બંને જગ્યાએ મંડપ બંધાઈ જશે. પાણીની પણ સુવિધા છે. હોલનું અત્યારે કામનું અપાઈ ગયું છે, પણ હવે જ્યારે એ લોકો યાત્રાધામ વાળા અમલ કરે અને એના પ્લાનમાં પણ છે. આપણી સામેનો ગૌલોક વાળો ભાગ છે ને એ આખો હોલ બનવાનો છે. ખાસ એક પ્રશ્ન છેલ્લો કે ધર્મરક્ષા સમિતિ આ મંદિરની અવ્યવસ્થાઓ વિશે લડત કરે છે અને આપ પણ બેટના સ્થાનિક છો. ભલે મંદિર દેવસ્થાન સમિતિમાં આપ છો પણ સ્થાનિક બેટના છો અને દ્વારકાધીશ બધેના છે. ખાસ કરીને ખજાનાનો મુદ્દો છે. બેટ દ્વારકાનો દેશનો જે ખજાનો છે, 40-50 વર્ષથી જે દ્વારકાધીશને ઘરેણા ચડવા જોઈએ ચડતા નથી અને અમદાવાદ પેડા છે એમ લોકોનું કહેવું છે. તો આ ઘરેણા અહીંયા પાછા આવવા જોઈએ, ન આવવા જોઈએ? અને અહીંયા સ્ટ્રોંગ રૂમ પણ બની ગયો છે મંદિરનો. શું કહેશો આપ? ઘરેણા જે અમદાવાદ પડેલા છે ને એ અહીં લઈ આવવાના જ છે. એનું બધું નક્કી થઈ ગયું છે અને ટૂંક સમયમાં આપને પણ બોલાવશું અને ઘરેણા અહીંયા બેટ મંદિરના સ્ટ્રોંગ રૂમમાં ટ્રાન્સફર થઈ જશે. ખૂબ ખૂબ ધન્યવાદ બદિયાણીભાઈ આપનો. તો આ હતા આપણી સાથે બેટ દ્વારકા દેવસ્થાન સમિતિના કારોબારીના જે પણ દેવસ્થાન સમિતિ છે તેમની અંદર અત્યારે તે વહીવટદારનો ચાર્જ તેમની પાસે છે. તેમનું કહેવું છે કે હોળીના તહેવાર નિમિત્તે અહીં છાંયણો પણ થશે, પાણીની વ્યવસ્થાઓ પણ થશે અને જે મેઇન મુદ્દો ધર્મરક્ષા સમિતિનો છે કે બેટ દ્વારકાનો જે ખજાનો છે તે અત્યારે આપણે થોડું આશ્વાસન મળ્યું છે. ક્યાંક ને ક્યાંક દ્વારકા ટુડેની મુહિમ અને ધર્મરક્ષા સમિતિ જે લડત ચલાવે છે છેલ્લા 6-8 મહિનાથી, જે 40-50 વર્ષથી ખજાનો જે અમદાવાદ પડેલો છે તેમના જે સ્પોક્સ પર્સન કહી શકાય દેવસ્થાન સમિતિને, એનું કહેવું એમ છે કે ટૂંક સમયની અંદર અહીં આ દાગીના જે છે સ્ટ્રોંગ રૂમમાં આવશે. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાભા પાટી, કેમેરા પર્સન હિતેશ દાસાણી સાથે બેટ દ્વારકા.